પ્રભુ શ્રી ગોપાલલાલજીના વચનામૃતમાંથી 9મું વચનામૃત, એનો આપણે ભાવાર્થ લઈશું. કાનદાસે વિનંતી કરીને પ્રશ્ન કર્યો, મહારાજ, પ્રેમ લક્ષણા ભક્તિમાં અને વેદાંતના સિદ્ધાંતમાં શું ભેદ છે? પ્રેમ લક્ષણા ભક્તિ અને વેદાંતના સિદ્ધાંતમાં શું ભેદ છે? ત્યારે શ્રી ગોપાલલાલજી હસીને કહેવા લાગ્યા કે વેદાંતનો સિદ્ધાંત સમજવો કઠણ છે અને પ્રેમ લક્ષણા ભક્તિનો સિદ્ધાંત સમજવો વધારે કઠણ છે. વેદનો સિદ્ધાંત કઠણ છે, પણ પ્રેમ લક્ષણા ભક્તિનો સિદ્ધાંત તો એનથી કઠણ છે. તેની ઉપર વ્યાસ સૂત્રનું પ્રમાણ આપીને ભક્તિના અંગનું વર્ણન કર્યું. નવ ભક્તિ, નવધા ભક્તિમાંની સમજાવે છે કે શ્રવણ, કીર્તન, ધ્યાન, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય ભાવ, સખા, આત્મનિવેદન એમ 9 અંગનું વર્ણન કર્યું અને તેના એક એકના 9 ભાગ બીજા એટલે આ શાસ્ત્રોના મત પ્રમાણે લખ્યા છે. તે કુલ 81 વિભાગ લખ્યા છે શાસ્ત્રની અંદર. શ્રવણ ભક્તિ તો એના પાછા 9 વિભાગ, કીર્તન ભક્તિ તો પાછા એના 9 વિભાગ, એટલે 9 ભક્તિના 9 વિભાગ, એમ કુલ 81 વિભાગ છે. અને કોઈ ભક્તિથી શુભ કર્મ કરીને મનમાં સંકલ્પ કરે કે હું મોક્ષને માટે આ કાર્ય કરું છું, તેવો નિષ્કામ ભાવ રાખે, પણ ભૂલથી સકામ ભાવનાથી કર્મ કરે તો નરકનો અધિકારી થાય. શું સમજાવે છે? કે ભૂલથી જો ભાવ શરૂઆતમાં નિષ્કામ ભાવ હોય અને પછી જો સકામ થઈ જાય ને તો નરકનો અધિકારી થાય. તેની ઉપર ગીતાનો શ્લોક સમજાવે છે કે જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી સર્વલોકની પ્રાપ્તિ, સ્વર્ગલોકની પ્રાપ્તિ. પછી પુણ્ય ભોગવાઈ ગયા પછી તો મૃત્યુલોકમાં આવવું પડે. પણ કેવલ ભગવત પ્રાપ્તિ કરવા વાળી તો પ્રેમ લક્ષણા 82મી ભક્તિ છે. એટલે ઉપર જે નવધા ભક્તિના જે 9 વિભાગના 81 છે ને એનાથી આગળ 82મી ભક્તિ કીધી. તે ભક્તિ જ અક્ષરાતીત પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવે છે. એમ શ્રીમુખથી ભાર દઈને ગોપાલલાલજીએ કહ્યું. એટલે ઉપરની જે 9 ભક્તિ અને એના 9 અલગ અલગ વિભાગ અને એમાંય જો સકામતો આવી જાય તો નર્ક મળે, પણ પ્રેમ લક્ષણા ભક્તિ જે 82મી ભક્તિ છે એમાં તો સીધા ઠાકોરજીની પ્રાપ્તિ થઈ જાય એમ સમજાવે છે. તે પ્રેમ લક્ષણા ભક્તિનું લક્ષણ કેવું છે તેવો પાછો કાનદાસ સવાલ કરે છે. ત્યારે ગોપાલલાલજીએ હાસ્ય કરીને કહ્યું કે દેવી જીવ પુરવના છે તે તો પુરુષોત્તમના શ્રીઅંગમાંથી પ્રથમ કટાક્ષથી પ્રગટ થયા છે. તે ભક્તિમાં લીન થયા છે. માયાના બીજા કટાક્ષથી અનંત જીવોની ઉત્પત્તિ થઈ છે. તે જીવ તો આસુરી કર્મ કરવાવાળા અન્ય ઉપાસી છે, જેને શુદ્ધ ભજન કે શુદ્ધ ધર્મની કાંઈ ખબર નથી. એટલે ઠાકોરજીની જે શ્રીઅંગની સૃષ્ટિ છે એ તો ભક્તિમાં લીન થઈને રહ્યા છે. બાકી તો બધી સૃષ્ટિ જે છે એ તો ભક્તિ વિશે સમજતી જ નથી, એ આસુરી ભાવવાળા છે. હવે પ્રથમ દૈવી જીવના લક્ષણ ગ્રંથનું પ્રમાણ આપીને કહે છે કે જે દૈવી જીવ છે તે શ્રી ઠાકોરજીનો આશ્રય છોડતો જ નથી અને બીજાનો આશ્રય ક્યારે પણ કરતો નથી. પોતાની સર્વ વસ્તુ ઠાકોરજીને અર્પણ કરેલી હોય છે, તેમજ પોતાના અંતઃકરણમાંથી સંસારના વિષયનો ત્યાગ કરીને સંસારમાં રહે છે. એટલે કે રહે છે સંસારમાં પણ અંદરથી નહીં, અંદર તો માત્ર ઠાકોરજીનું સ્મરણ જ હોય છે. એટલે કે છે કે અંતઃકરણથી તો સંસારના વિષયોને ત્યાગ કરી દે છે. ભગવદીઓમાં કોઈ દોષ હોતા જ નથી, એ તો નિર્દોષ હોય છે. કોઈને હાનિ કરવી, ખોટું બોલવું, દંભ રાખવો, ઈર્ષા કરવી, હિંસા, માન, દેહાભિમાન વગેરે દોષો ભગવદીઓમાં હોતા નથી. એટલે આ બધા દોષો છે. દેહાભિમાન અને માન પણ દોષોમાં આવી ગયું. દેહનું અભિમાન, હું કેવી અથવા તો કેવો સરસ લાગુ છું, એવું પણ જો અભિમાન આવી જાય તો એ દેહાભિમાન, અથવા તો આપણી અંદર જે કાંઈ પણ સામર્થ્ય ઠાકોરજીની કૃપાથી આવ્યું હોય તો એ પણ આપણે કરતા પણ માનીને અભિમાન કરીએ. પછી માન જોવે કે મને તો કીધું નથી, જો ભાઈ મને પૂછવું જોવે એને,
આવું બધું માન છે, આ બધા દોષો છે જે ભગવદીઓમાં ન હોય એવું સમજાવે છે. એવા લક્ષણથી જે વર્તે તે દૈવી જીવ કહેવાય. એટલે કે જે આવા દોષ રહિત હોય એને ભગવદી જીવ કહેવાય, દૈવી જીવ કહેવાય એમ જાણવું. જેના અંગ અંગમાં પ્રેમ જ ભરેલો હોય છે, હુંપણાનો ત્યાગ કરેલો હોય છે, તેના હૃદયમાં મોહના વિકારો, રજોગુણ તથા તમોગુણના વિકારો, કામ, ક્રોધ, લોભ, છલ, દ્રોહ એવા અનેક દોષો જે છે એ કદી ઉપજતા જ નથી. એટલે કે હૃદયમાં ઠાકોરજી અહોરનિશ બિરાજે ને પછી આ પ્રકારના દોષો ઉપજે જ નહીં, આવે જ નહીં, ત્યાં મનમાં આવે જ નહીં. કોઈના પ્રત્યે કોઈને છલપટ કપટ કરી નાખવું, કોઈના પ્રત્યે દોષ જોવો, લોભ રાખવો, ચતુરાઈ કરવી, આવું બધું ન આવે. જેના અંગ અંગમાં ભગવદ આવેશ હોય, જેને જીવ, ઈશ્વર, માયા ઇત્યાદિનું સાચું જ્ઞાન હોય, એટલે કે એના અંગે અંગમાં ઠાકોરજીનો આવેશ હોય, એના નેત્રમાંથી પણ પ્રેમ ઝલકતો હોય. હંમેશા એમના નેત્રમાં જોઈએ, કોઈ આપણને ઠાકોરજીના દર્શન કરતા કોઈ ભગવદીને જોયા હોય ને તો એને દર્શન કરતા જોઈને આપણે એને જ એના ભાવ પ્રમાણે આપણને એમ થાય કે ઓહો કેવા ઠાકોરજીના દર્શન કરે છે. એટલે કે એના નેત્રમાંથી પણ ઠાકોરજી ઝલકતા હોય, એના વર્તનમાં પણ ઠાકોરજી ઝલકતા હોય. એટલે એમ કે છે કે અંગ અંગમાં ભગવદ આવેશ હોય, એને ઈશ્વર, માયા ઇત્યાદિનું સાચું જ્ઞાન હોય. એટલે કે એ અલગ કરી શકતા હોય ભગવદીઓ કે માયા શું છે, ખોટું શું છે અને સાચું શું છે. આ બધી માયા છે, આ બધું ખોટું છે, મોહ માયા જંજાળ ભૂતલની ભાંજગણ છે, આ બધું સમજતા હોય, એમાં ન પડે. એટલે કે છે કે સાચું જ્ઞાન હોય. જે 3 ગુણ રજો, તમો ને સત્વ તેનાથી બનેલા આ પંચભૂત સ્થૂળ શરીર, 11 ઇન્દ્રિયો, માયા, મહત્તત્વ એટલે કે અહંકાર, જીવ, પરમાત્મા એ બધું જ્ઞાન હોય. એટલે કે આપણે એક વ્યક્તિત્વ છીએ, એની અંદર બધા ઘણું બધું અલગ અલગ છે. જીવ છે, આત્મા છે, મમત્વ છે, 11 અલગ અલગ ઇન્દ્રિયો છે, આ સ્થૂળ શરીર છે, આ બધું અલગ અલગ સમજે. આપણે પોતે એક જ છીએ જે બધું છીએ એવું ન સમજે, પણ એની અંદરનું જ્ઞાન છે કે ભાઈ આ તો દેહ છે જે પડી જવાનું છે. પછી આ બધી ઇન્દ્રિયો અલગ અલગ છે જે મારે ઠાકોરજીને વિનિયોગ કરવાની છે, આ બધું એમને જ્ઞાન હોય. તેમ વાસનિક દેહ સૂક્ષ્મ, હવે આમાં વિશેષ સમજાવે છે કે વાસનિક દેહ, સૂક્ષ્મ અંતઃકરણ, ચતુષ્ય અને જીવાત્મા નિર્લેપ છે, સાક્ષી છે. એટલે કે અંદરનું અંતઃકરણ છે એ જીવાત્મા છે, એ એટલે કે આપણા અંદર રહેલો આત્મા જે ક્યારેય મરતો નથી, જે આપણું સ્વરૂપ છે એ નિર્લેપ છે, સાક્ષી છે. જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્ય, સ્થૂલ, સૂક્ષ્મ કારણ, મહાકારણ એ બધાનો સાક્ષી છે. એટલે કે આપણે એક વ્યક્તિત્વ હોઈએ પણ આપણી અંદર આ બધું જ છે. આપણે જાગૃત અવસ્થામાં હોઈએ, સ્વપ્ન અવસ્થા પણ અલગ છે, સુષુપ્ત અવસ્થા પણ અલગ છે, તુર્ય અવસ્થા પણ અલગ છે. એટલે કે ચોથી અવસ્થા જે નાનું મગજ કહીએ, નાનું મગજમાં પણ કંઈક બીજું સંગ્રહાયેલું પડ્યું હોય એને તુર્ય અવસ્થા કહેવાય. સ્થૂલ અવસ્થા જે ઘણા સમય, વર્ષો જૂની વાત આપણા મગજમાં ક્યાંક ક્યાંક ખૂણે પડેલી છે, જે સ્થૂલ અવસ્થામાં પડી છે, બહુ વર્ષો જૂની, જે ક્યારેક એના સંદર્ભે વાત આવે ત્યારે એ બહાર આવે, તો એ અત્યાર સુધી એનું કંઈ કામ નથી, તો એ સ્થૂલ અવસ્થામાં મગજમાં પડી છે, તો એ સ્થૂલ કહેવાય. સૂક્ષ્મ કારણ અને મહાકારણ એટલે કે આપણા દિવસ દરમિયાનના ઘણા કારણ, સૂક્ષ્મ કારણ ને મહાકારણ, જે મોટી મોટી વસ્તુ જેના કારણે આપણું શરીરને આપણે કાર્ય કરાવતા હોઈએ, મોટા કારણ, અને સૂક્ષ્મ કારણ જે આપણે મગજ કામ કરાવતા હોઈએ, એ બધા આ બધી ઇન્દ્રિયોનું સાક્ષી છે એમ સમજાવે છે. 6 ઉર્મિઓ અને 5 કોષ વગેરેની વેદાંતના આધારે ચર્ચા કહી. આ બધી ઠાકોરજી ભગવદ વાર્તા કરી રહ્યા છે. એનો આશય સમજાવ્યો કાનદાસને, જે સર્વોપરી પુરુષોત્તમને ઓળખવા એવો જ સિદ્ધાંત છે. એટલે કે આ બધુંય, આટલી બધી અવસ્થા જે ઠાકોરજી આપણને સમજાવીને, આ બધી અવસ્થા ઠાકોરજીમય હોવી જોઈએ. જે તુર્ય અવસ્થા તો એમાંય ઠાકોરજી હોવા જોઈએ, સ્થૂલ અવસ્થા તો એમાંય ઠાકોરજી હોવા જોઈએ, નિંદ્રા અવસ્થા, સ્વપ્ન અવસ્થા તો એમાંય ઠાકોરજી હોવા જોઈએ,
અને જાગૃત અવસ્થા તો એમાંય ઠાકોરજી મય હોવા જોઈએ. એમ ઠાકોરજી સમજાવે છે કે દૈવી જીવના લક્ષણ કેવા હોય તો કે આ બધી અવસ્થામાં ઠાકોરજી જ હોય તો એ પુરુષોત્તમને ઓળખે છે એવા ભગવદી. પુષ્ટિ માર્ગમાં પ્રેમ લક્ષણા 82મી પરાભક્તિ છે તેને સમજમી. જે પરમહંસ દશાને પ્રાપ્ત થયેલા તાદર્શી ભગવદીઓ દાસ ભાવથી પોતાના સ્વપ્રભુની સેવા સમરણ કરે છે, જે પોતાના મુખથી બીજો ઉચ્ચાર પોતાના પ્રભુ સિવાય કરતા જ નથી, જેને હર્ષ કે શોક બાધા કરતો નથી. જો હવે આપણે આ બધી અવસ્થા જોઈને આપણા એક દિવસની અંદર દરમિયાન આટલી બધી અવસ્થા છે, એમાં કાંઈ પણ આવે પણ બધું સતત જો પ્રભુ હોય તો એને શોક કે હરખ કાંઈ ન હોય. કેવળ એક ભગવદ ઈચ્છાને જ સર્વ કાર્ય મુખ્ય માને એવું પ્રેમ લક્ષણા ભક્તિનું સ્વરૂપ ભગવત કૃપા વિના સમજાય નહીં. આવું ઠાકોરજી વચનામૃત કર્યું. એવું સાંભળીને કાનદાસ રોમાંચિત થઈ ગયા. હવે ઠાકોરજી આ ભાષામાં એવું સમજાવ્યું કે દૈવી જીવ જે પ્રેમ લક્ષણા ભક્તિ દ્વારા દૈવી જીવ ઠાકોરજીના ચરણની પ્રાપ્તિ કરે એના આ લક્ષણ છે. એ સતત બધી રીતે ઠાકોરજીમય હોય એને દૈવી જીવ જાણવા. એવો જવાબ હતો. અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. પ્રભુ શ્રી ગોપાલલાલજીના